ગેરકાયદેસર માછીમારી રોકવા ગયેલા કોન્ટ્રાક્ટરના પુત્ર મકસૂદને બોટમાં ખેંચી પાણીમાં ડૂબાડીને મોતને ઘાટ ઉતારનાર સગીર સહિત 4 આરોપી ઝડપાયા। કરણસિંહ વાઘેલા સહિતના આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર। પોલીસે ગુનાહિત ઇતિહાસને લઈ વધુ તપાસ હાથ ધરી। અમદાવાદના કૌભાંડની કહાનીનો ખૂની અંજામ। સ્લમ રીડેવલપમેન્ટ યોજનાના બોગસ કાંડની રજૂઆત કરનાર રસિકભાઈ પરમારની હત્યા બાદ થરાદ કેનાલમાંથી મળી આવી લાશ। વળતરના વિવાદે ગરમાયું રાજકારણ। પંજાબના ઉદાહરણ સાથે ગુજરાત સરકારની નિષ્ક્રિયતા પર ગઢવીનો ચાબખો। સાંસદને પણ આડે હાથ લેતા વળતરનો મુદ્દો ટોચ પર। તહેવારના ટાણે જ બજારમાંથી ચાંદી ગાયબ। ગુરુ પુષ્પ નક્ષત્ર પહેલા જ માંગનો પહાડ અને સરકારી આયાતબંધીએ ચાંદીના પુરવઠામાં સર્જી મોટી અછત। વેપારીઓ ચિંતિત।